અને વાતાવરણ જો વરસાદી થઈ ગયું ભાઈ કાલનું. કાલ છાંટા પડતા હતા ને એવું હતું. આજે આવી ગયું છે ટ્રેક્ટર. બોલે છે ટ્રેક્ટર કેમ કે એને હારવાને ખોખા માંડવી વાગી ગયા છે 11:30. અત્યાર સુધી એને માંડવી હારતા હતા, ખોખા હારતા હતા. આજ તો પૂરું કરી દીધું હાવ. 2 હાથ દુખે હવે. જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું છે નવા વ્લોગમાં. કેમ છે પાલટે? મજામાં ને? મજામાં છે. સવારમાં વાગીને જસ્ટ હજી શિરાનો ગોઠ્યો આવી ગયો ગાય માથા વાસણ લેવા માટે, એટલે છોડવા માટે. કેમ કે એને આજે સોડી નાખવા તો ઘૂસવાડી બધું જાય છે. લઈ જઈને પડામાં એને જઈએ છે માંડવીના ખરા ખોખાવા માટે, માંડવીના માટે. અને વાતાવરણ જો વરસાદી થઈ ગયું છે ભાઈ કાલનું. કાલ છાંટા પડતા હતા ને એવું હતું. આજે આવી નથી સારું છે. બાકી આપણે જઈએ માંડવી જૂના માટે. આવી ગયું છે ટ્રેક્ટર. બોલે છે ટ્રેક્ટર કેમ કે એને હારવાને ખોખા માંડવી જૂનાનું રાખ્યું બંધ. પેલા હારી નાખ્યું. આ વરસાદ પલી જાય ને લારીમાં હું ઊભો રહી ગયો હોઉં લારી માંડવીના ફળે ભરવા માટે. ચાલો જલ્દી છે ને આનું કામ પતાવી દઈએ. વ્લોગ આજ કંઈક ઓછો બનશે. વાગી ગયા છે 11:30. અત્યાર સુધી એને માંડવી હારતા હતા, ખોખા હારતા હતા. આજ તો પૂરું કરી દીધું હાવ. 2 હાથ દુખે હવે. કેમેરા ઉપાડે ને તો એમ થાય કે માય ગયો નીચું પડે એટલે દુખે હાથ. હવે જાઉં પાછો પડામાં. કેમ કે જૂનાને ખોખા માંડવી બીજે બધા કર્યા હતા. હું નીકળી ગયો. મારે છે ને બીજું હું જાઉં પડામાં. ગીત સાંભળતા સાંભળતા ખોખા જામફળ ઉપર લીધું. બપોરે ઘોડે કરી નાખ્યું. જામફળ ખાતો નીકળી ગયો વાડીમાં. તો હાલો હવે ખળે પગી જવી. તો અત્યારે વાગી ગયા 8:30. હું તો જે છે ને માંડવીના ખળે ખોખા બોખા આવી નાખ્યા એવું નાખ્યું. અને ત્યારે એને જામેથી હું ખોખા વીણતો હતો. અહીં નાખી દીધા. હવે જાઉં પાછો ઘરે બપોરો કરવા માટે. પાછી ભૂખ લાગી. 2:30 વાગી ગયા. કાનમાં હતું બ્લૂટૂથ ડીટીએસન બહાર ગીત વાગતા હતા. અને શું કહેવાય ખોખા વીણતો હતો. તો ઘરે જઈને ખાતા પીતા વહેલો જલ્દીથી. હજી તો આપણે છે ને હવાનો પોરે ખાધો નથી આજ તો, અને ખાવો નથી આજ બરોબર. તો હાલો જલ્દી પેલા દાબડ દેવી કરીએ. તો થાવી બેસે સાંજ. ના ધન કપડાં બદલાવીને નીકળી જશે હવેલી બાજુ. નીલે ડો નક્કી કોઈ પેટાણે છે. ટ્રેક્ટર બાકા જીકી બોલાય આવે છે. ટ્રેક્ટર લઈને હેલો લઈને ક્યાંક ગયો છે. રે કોઈ પેટાણો છે નક્કી મારા વ્લોગમાં. 2 પણ મૂક્યા ગીત એને પણ ટ્રેક્ટર એમ હાલે છે. હમણાં જો તમને મળાવો અહીંથી. એટલે નીલે પછી કંઈ તમને મળ્યું નહીં કે કેમ કે પછી ટ્રેક્ટર બે હું એના ઘરે આવી જાય. એટલે પછી વાતું કરતા જતા ગીત જ કાંઈ વગાડ્યા નહીં, એટલે કાંઈ મળ્યા નહીં. અને ત્યારે તો હવેલી વ્લોગ એડિટ કર્યો, અપલોડ કર્યો અને એવું કર્યું. હું જાઉં છું ઘરે વાળું કરવા માટે. વાળું નીકળી એમને બીજું તો આટા ઠોકું છું. અને અત્યારે ભાઈ ઠંડા પવન કાંઈ થઈ ગયા જોરદાર. ટાઈટ બહુ છે આજ તો. 2 દિવસથી પવન હતો નહીં. હા માપ ના હતો પણ ઓછો હતો. આજ તો બહુ ઠંડો પવન થઈ ગયા. બધે વરસાદ વરે છે ને એટલે આપણે ભગવાનની બે ઠીક થાય સારું કહેવાય. તો બસ મિત્રો આજનો લોક તમને કેવો લાગે કમેન્ટમાં કહી દીજો. તો આજનો લોકમાં એટલું જો તમે લોકો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હું તમને કાલે મળું નવલો. બાય. હું જાઉં સીધો પડામાં વાહુ.